इतनी ठंडी में कुछ असर नहीं होता है। ना ना ना, इसलिए जैकेट पहन के आए थे ना। मॉर्निंग में है जब बाइक से आए थे। વાસણા ગુંડેલ બધા ગામ રંગાઈ ગયા અને સ્વામી અહીંયા હતા. એકવાર એને કાળો તાવ આવ્યો, કાળોતરો. ઊભું થવાની શક્તિને વિદેશમાંથી હરિભક્તો ભેટ લઈને આવ્યા આશીર્વાદ લેવા. અને સ્વામીએ તાવને ગોદડીમાં મૂકી દીધો. આવા સમ્રાટ જેવા 18 શરણાર્થીઓને જોયા ને તમે અંદર. આનંદભાઈ, ઓ આનંદભાઈ, આનંદભાઈ. કેમ છો મિત્રો, વેલકમ ટુ અવર ચેનલ આપણો અક્કી. સો આજે એક નવી ટ્રીપ પર આપણે જવા જઈ રહ્યા છીએ ઓફિસના થોડા મિત્રો સાથે. સવારના વાગ્યા છે 5:10 અને અમે ટ્રીપની શરૂઆત કરીએ છીએ. બહુ જ જોરદાર ટ્રીપ થવાની છે, બધાને તમને બતાવીએ આગળ, અને આપણા મિત્રો કોણ કોણ આવવાના છે એ પણ બતાવીએ. તો પ્લીઝ બન્યા રહો અને મળીએ આગળ. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. તો જેવું જણાવ્યું હતું મેં કે આપણે આ ટ્રીપ પર આપણા મિત્રો આવવાના છે, ઓફિસવાળા. તો બધા મિત્રો આવી ગયા છે, લોકેશન પર પહોંચી ગયા છે. અત્યારે વાગ્યા છે 5:25 થઈ છે. તો અહીંયાથી અમે શુભારંભ કરીશું ભગવાનનું નામ લઈને. તો અમારા બધા રવિ શર્મા, અક્ષય મોરે, ધ ગ્રેટ બલ્લુ એન્ડ આરએમપી. જય સોમનાથ. જર્ની સારી રહે બધાને. એ જ હેપી જર્ની. जय श्री राम. જય શ્રી રામ. મળીએ આગળ. મિત્રો ચા આવી ગઈ છે અને પાપડી આવી છે મરચા સાથે, અને બલ્લો આમાં ચટણી ભરશે. ધીસ ઇઝ બલ્લો. बार-बार नहीं बोलने का, बस पता है कि બલ્લો તો બાર. તો હજુ શું આપણે દાળવાળા રહ્યું, બીજું શું રહ્યું? आ रहा है. તો ગાંઠે क्यों भाई? देखो थड़थड़ाता हुआ मोरे. अब लग रही है. हाँ चल चल चल. આજે ફાફડા, આજે મિક્સ ભજીયા. ठंडी कैसी लग रही है? इतनी ठंडी में कुछ असर नहीं होता है। ना ना ना, इसलिए जैकेट पहन के आए थे ना। मॉर्निंग में है जब बाइक से आए थे। बाकी ठंडी इतनी तो कुछ लग रहा है जैसे आराम से बैठे.
ગઢડા ખરું ને સ્વામીએ इधर चढ़ाने के लिए प्रसाद वो चढ़ाने वाला यहाँ पे नहीं होता है। जय श्री राम જય શ્રી રામ, જય બજરંગ બલી. જો છે ને આવું જય શ્રી રામ. शेख अंदर दर्शन करना है। જય કષ્ટભંજન દેવ મિત્રો, મસ્ત દર્શન થઈ ગયા છે દાદાના ને મસ્ત આ જગ્યાએ ઊભા છે, દાદાની નીચે જ ઊભા છે અમે. સારી રીતે દર્શન થઈ ગયા, મસ્ત નજારો થઈ ગયો બધાનો. મંદિર ફરી લીધું, બધું ફરી લીધું અને અત્યારે વાગ્યા છે 10:25 થઈ છે, એટલે હવે અમે અહીંથી નીકળીશું ગઢડા જેવા, ગઢપુર ગઢડા. ત્યાંના દર્શન કરાય. ત્યાંના દર્શન કરીશું, ભાઈ પેન બપોરનું ભોજન લઈશું અને અત્યારે અહીંયા આગળ બધાના સારી રીતે દર્શન થઈ ગયા છે. मस्त एकदम जबरदस्त ભીડ હતી પણ મસ્ત સારા રીતે દર્શન થઈ ગયા. તો બજરંગ બલીની જય. તો આજનું પાર્કિંગ જુઓ, એકદમ હાઉસફુલ પાર્કિંગ છે સારંગપુર ધામ. અને અમને માળ જગ્યા મળી છે, જગ્યા સુધીને જગ્યા અમે કાઢી છે, તો ત્યારે જઈને અમને જગ્યા મળી. તો પણ ફૂલ પબ્લિક છે, તો પણ મસ્ત દર્શન થઈ ગયા છે. श्री स्वामीनारायण मंदिर आपનું हार्दिक स्वागत करे છે. श्री नगर पालिका गढ़पुर, वो ही गढ़पुर आते हैं जिन्हें श्री जी बुलाते हैं. जय श्री स्वामीनारायण, जय स्वामीनारायण. મિત્રો આગળ લખ્યું છે લીમતરુ ભવન તરફ જવાનો રસ્તો. એમાં અમારા કાબિલ દોસ્ત અક્ષય મોરે એવું વાંચ્યું કે લીંબુ શરબત પીવા જવા તરફનો રસ્તો. તો નમસ્કાર મિત્રો, આપણે આવી ચૂક્યા છે ગઢપુરના ગઢડા મંદિરમાં. સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં દર્શન કરીશું. આરએમપી જણાવો મંદિરની વિશેષતા. ધામ છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને ઘણો સમય વિતાવ્યો છે અને સ્વામિનારાયણ ભગવાને એક સ્લોગન પણ આપેલું છે, ગઢડું મારું અને હું ગઢડા. હા 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 હા, જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામી.
બધાના મસ્ત દર્શન થઈ ગયા છે ગઢપુરમાં અને અહીંયા અમે પ્રસાદી લેવા માટે બેઠા છે. તો પ્રસાદી લઈએ છીએ અમે બધા. તમને બતાવીએ પ્રસાદી કેવી છે અહીંયા. તો આ છે પ્રસાદી. રવિભાઈ RMP AHM બી છે બલ્લુ મિત્રો ડ્રાઈવર ચેન્જ થયા છે. રોહનભાઈ જયરાજભાઈ પુરોહિત ડ્રાઇવિંગમાં આવી ચૂક્યા છે. બાજુમાં RMP अच्छी है वो तभी तो बोलो बाबा की अच्छी रहती है. आपके वहाँ मिलती है हाँ पान वाली दुकान पे मिलेगी वो कहीं. મિત્રો उसको इधर आता है અનફોર્ચ્યુનેટલી રોહનભાઈનું ડ્રાઇવિંગ બહુ શોર્ટમાં 5 મિનિટમાં જ પતી ગયું છે. अभी नए ड्राइवर जो आएंगे वो 20-30 की स्पीड ये नहीं हो रही. नए ड्राइवर आए हैं रश्मिकांत पटेल. पटेल सॉरी बल्लूभाई, बेटर लक नेक्स्ट टाइम. पीछे लाया બલ્લુ બેટર લક નેક્સ્ટ ટાઈમ. બોલો શું કહેશો તમારા દર્શકોને? दूध पियो और हेल्दी रहो. पीछे कर रहे हैं आगे कर रहे हैं पीछे सीट बेल्ट पहन के बैठे हैं भैया जी. ઓ વલ્લભભાઈ ફ્રેન્ડ, બોલો. ધોલેરામાં એન્ટ્રી કરી ચૂકી છે મિત્રો. યસ, અને ગાડીમાં હવા ભરાઈ છે. જો તમે અમારે બધાની હવા નીકળી ગઈ. રવિભાઈ હવા પૂરે છે. अपनी राम प्यारी आ गए डांस आपका. और ये सुसु वाला वीडियो भी है, इनको देखना है कमेंट बॉक्स में देखना. ये साहब अंदर बैठे हैं हमारे. સ્વામિનારાયણ મંદિર ધોલેરા આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય સ્વામિનારાયણ. ધોલેરાના ગેટ પર આવી ગયા છે મિત્રો. હેમ क्या कर रहा है भाई ये मंदिर है. મિત્રો મંદિર આવી ગયું છે. આ મંદિરનો ગેટ બને છે, રિનોવેશન કંઈક ચાલે છે. ધોલેરા મંદિર क्या नहीं लगती છેલ્લા પેલ બાજુ છે. આ નવું નિવાસ સ્થાન બન્યું છે હમણાં ધોલેરા મંદિરનું નિષ્કુળાનંદ સ્વામી. અને આ મંદિરનો પાછળનો ભાગ છે. અને આ સાઈડ પણ યાત્રિક ભવન છે આ. સ્વામી સભાખંડ છે આ બાજુ. યાત્રી ભવન. યાત્રિક ભવન આ બાજુ. અને યાત્રિક ભવન આ બાજુ છે. સામે વડતાલ ધાર્મિક સ્ટોર છે. જ્યાં બધી ધાર્મિક. તો ફ્રેન્ડ્સ, અમે આવી ચૂક્યા છે ધોલેરામાં. ધોલેરા મંદિરમાં આવી ગયા છે અને અત્યારે મંદિર બંધ છે. વાગ્યા છે 3:21 થઈ છે. હવે હજુ 3:30 વાગે મંદિર મંદિર ખુલશે, એટલે અમે મંદિરમાં દર્શન કરીશું. કરીશું. અને પછી આ છે ફ્રેન્ડ્સ અક્ષર ડેરી, જ્યાં આગળ સ્વામિનારાયણ ભગવાનના પગલાં હોય છે અને ત્યાં એની ફરતે 7, 11, 15 કે 21 જેવી પ્રદક્ષિણા ભરવાની હોય છે. તો અમે એ પણ કરીશું. मोरे इधर देख कैसा लग रहा है तेरा मंदिर. बहुत ही बढ़िया એકચ્યુઅલી આ મોરના જે આ ગ્લાસ છે એ સનગ્લાસ નથી. પ્લીઝ સો दिखावे तेरा निंजा टेक्निक. એકચ્યુઅલીમાં આ નિંજા ટેકનિક વાળા ચશ્મા છે. रजनी फैन. તો ફ્રેન્ડ્સ, તમારે પણ જો આવા ચશ્મા જોઈતા હોય પ્લીઝ તો કોન્ટેક્ટ અક્ષય મોરે. ક્યાં આગળથી લીધા છે એના માટે અમને કોન્ટેક્ટ કરો, એનો મોર નંબર તમને ડિસ્પ્લેમાં આપી દઈશું. પ્લીઝ નોટ ઇટ નંબર 9898 25566. હવે દર્શન કરો બેટા ધર્મકુંડ તળાવમાં છે. મિત્રો આ ધર્મકુંડ તળાવ ઘાટ છે ધોલેરા ખાતે. મંદિરની જવાનું અત્યારે મનાઈ છે. જવાનું અત્યારે મનાય છે. એક્ઝેક્ટ મંદિરની પાછળ આવેલો છે. તમને ખાલી ગેટ બંધ છે પણ અહીંયાથી અંદરના દ્રશ્યો બતાવું છું. જુઓ
જો મારો મોબાઈલ પડી જશે તો કોઈ આવે પાછું તો લઈ આવજો. ત્યાંનો ધુવાડો જાય ને સ્વામિનારાયણનો સત્સંગ બહુ વચ્ચે. જો આ બુજે જ આખું સ્વામિનારાયણનું, તારાપોટી 15 કિલો આખું ગામ સ્વામિનારાયણ. પછી ખંભાત, મેદપુર, વાસણા, ગુંડેલ બધા ગામ રંગાઈ ગયા. અને સ્વામી અહીંયા હતા એકવાર એને કાળો તાવ આવ્યો, કાળોતરો. ઊભું થવાની શક્તિને વિદેશમાંથી હરિભક્તો ભેટ લઈને આવ્યા આશીર્વાદ લેવા. અને સ્વામીએ તાવને ગોદડીમાં મૂકી દીધો. આવા સમ્રાટ જો 18 શરણાર્થીઓને જોયા ને તમે અંદર, વિશ્વાન સ્વામીને રાજી ખુશીથી પાડી દીધા. કેમ કે આ કોઈ રહેવા તૈયાર નથી. તો હવે બધી સુવિધા હતી. પહેલાં કાંઈ હતું નહીં. 200 વર્ષ પહેલાં આ ઉજાડ હતો. એ તો ભગવાન સ્વામી આવ્યા પછી આ ધોલેરાનો ઉદ્ધાર થયો. દરિયો નજીક હતો 3 કિલોમીટર, અત્યારે 30 કિલોમીટર આગો ઉઈએ ગયો. પણ ઉનાળામાં તમે રહી ન શકો. કાળઝાળ ગરમી, ધોળા હોય તો કાળા થઈ જાવ, બફાઈ જાવ બટેટાને જાય, એટલી કાળઝાળ ગરમી. જો એટલે તો આ ઉત્સવ લેટ રાખવો પડ્યો. આવતા વૈશાખમાં 200 વર્ષ પૂરા થાય છે. સ્વામિનારાયણ ભગવાને મદન મોહનજી પધરાવ્યા ને એને વૈશાખ સુદ 13 જે 200 વર્ષ પૂરા થાય છે. પણ 6 મહિના લેટ કરી નાખ્યો. હું બોલો ઉનાળાના હિસાબે બધા તકલીફ પડે ને, શાળામાં રાખી. સમજે આવજો બધા ઉત્સવ, બહુ મોટે પાયે ઉત્સવ છે. અને આવી પોઝિશન હતી ભગવાને 28 દિવસ અહીં નહોતા રહેવાના. પણ પછી અજુબાન ફૂલીબા રોવા મળ્યા ને, માખણના ભજીયા જમાડ્યા પૂંજા બાપુની બહેનોએ. એટલે મહારાજને આવી કે દયા. પછી મહારાજ કે નકર અહીંયા શું આવી પોઝિશન આવી હતી. અને નિષ્કુળાનંદ સ્વામી મહિનામાં 2 વાર રોટલા બનાવી નાખે બાજરાના. એક દોરીમાં પોરવી દે વિધુ મારી, પૂનમ કે અમાસ. આ 5 સંતો રહેતા હતા ને, એ એક રોટલો તોડીને શાહીને રોટલો ખાઈને મંદિર ઊભું કરી દીધું. મહારાજે કીધું નિષ્કુળાનંદ સ્વામીને કે આપણે અહીં રહેવા નથી આવ્યા, પાછું અક્ષરધામમાં જવું. એટલે એણે ઉતાવળ રાખી અને આ મંદિર આ રીતે પૂરું કરી દે. એટલે ભગવાન બહુ રાજી થઈ ગયા નિષ્કુળાનંદ સ્વામી આ મહિમા. અને ઓલું ભાગવત છે रोहन के टी शर्ट पे आज ऐसा लिखा है स्मार्ट, लेकिन है लिखा स्मार्ट लेकिन है नहीं वो यही है मिस्टर रोहन. મસ્ત ફોટો આવે મંદિર. હેલો ફ્રેન્ડ્સ, તો અમે અમારા છેલ્લા સ્થળ પર આવી ગયા છે, વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા. વાગ્યા છે 6:40. તો હજુ દર્શન ખુલ્લા છે, તો ફટાફટ દર્શન કરી લઈએ, તમને દર્શનનો લાભ આપીએ અને પછી જોઈએ આગળ શું પ્લાન બને છે. તો મળીએ આગળ. પ્રસાદનું આ રીતે લાઈવ ચાલે છે. તમારે જે પ્રસાદ જોઈતો હોય એ સિલેક્ટ કરવાનું, અહીંયાથી રિસિપ્ટ લેવાની, પેમેન્ટનું અહીંયા આવે છે ઓપ્શન. આ મંદિરનું પાછળનું પાર્કિંગ છે અને પાછળથી આવો વ્યૂ છે. આનંદભાઈ, ઓ આનંદભાઈ, આનંદભાઈ जिंदगी 2 दिन की है, जीना पड़ेगा. જય સ્વામિનારાયણ મિત્રો. તો અમારા દર્શન થઈ ગયા છે, વડતાલના દર્શન થયા છે અને હવે અમે પ્રસાદી લેવા માટે જઈએ છીએ. પ્રસાદી વાગ્યા છે 7:36 અને બહુ આરામથી દર્શન થઈ ગયા છે. અત્યારે સરસ દર્શન. મંદિર બંધ છે. તમે જો આવતા હોય તો 7:15 વાગે મંદિર બંધ થઈ જાય છે અને પછી 8:30 વાગે 8:30 વાગે ખુલે છે. તો એ યાદ અને રાખજો. એના પછી આખું ટાઈમ ટેબલ હું તમને આ વિડીયોમાં તો બતાવીશ જ, આ અંદર વિડીયોમાં આવશે, એ પણ જોઈ લેજો.
આ ઇન્ફોર્મેશન સારી રહેશે, તમે આગળ સાંજે પહોંચાડી આવવા શકો છો બધા માટે. તો Thank you. હવે અમે પ્રસાદી લેવા માટે જઈએ છીએ, તો પછી મળીએ આગળ. મિત્રો વડતાલ ભોજનાલયની આ પ્રસાદી છે, આ આરએમપીની થાળી છે, મલ્લુભાઈ વન એન્ડ ઓનલી. તો આ પ્રસાદી છે, તમે જોઈ રહ્યા છો. આપણે મરચા મીઠાવાળી પૂરી છે, બટાકાવાળા છે, ખીચડી છે, પાપડ છે, 2 મીઠાઈ છે, છાશ, કઢી અને 2 સબ્જી છે, અને કચુંબર ને પાપડ પાપડી છે. આ 100 રૂપિયાની ડીશ છે, બરાબર આરએમપી. તો જોઈએ હવે જમવાનું કેવું છે. સારું જ હશે, પણ હવે પ્રસાદી ગ્રહણ કરી લઈએ છીએ. હેલો મિત્રો, તો અમે આપણે પાછા જે લોકેશનથી સ્ટાર્ટ કરેલું એ લોકેશન પર આવી ગયા છે. ટ્રીપ બધાની પતી ગઈ છે. 1 डे बहुत बढ़िया मजा आया, आनंद आया. सब लोगों से रिक्वेस्ट है आप लोग भी जाओ और हमारे चैनल को सब्सक्राइब करो, लाइक करो, लाइक शेयर करो, करो. शेयर करो. सब मंदिर का इन्फॉर्मेशन दिया है, सब मंदिर के दर्शन भी कराए हैं, सबको इस वीडियो में आएगा. पूरा दिन स्पेंड कीजिए. हमने सुबह 5 बजे से शुरुआत की है और अभी 10:30 बजे. 10:30 बजे एग्जैक्ट हम बड़ोड़ा में आ गए. બધા પોતપોતાની જર્ની વિશે કહો, કેવું રહ્યું આરએમપી? તમારેથી ચાલુ કરો. મને ઘણી મજા આવી, પણ હું થાકી ગયો છું. ओके, बहुत अच्छा एक्सपीरियंस मिला है, सारे भगवान के दर्शन हुए. आप लोगों से भी रिक्वेस्ट है कि आप भी जाओ, आप भी दर्शन करो विद फैमिली के साथ और हमारे चैनल को ज़्यादा से ज़्यादा आगे बढ़ाइए, जिससे कि हम आपको और अच्छे आने वाले टाइम में अच्छे वीडियो बनाए हम. वीडियो बना के आपको देंगे, जिससे कि आप लोग हमको आशीर्वाद मिलता रहेगा आगे. थैंक यू. मोरे, तेरा तो पहला एक्सपीरियंस है, कैसा रहा? आवाज़ क्या अब क्या जोर से बोल. बहुत ही बढ़िया. બહુ મજા આવી, અમે બહુ એન્જોય કર્યો. બહુ ટાઈમ પછી આવી રીતના બધા ફ્રેન્ડ્સ ભેગા મળીને એક ટ્રીપ માટે ગયા. થેન્ક્સ બહુ ટુ જ મજા બલ્લુ, આવી. થેન્ક્સ ટુ બલ્લુ. હા, હું મોસ્ટ ઓફલી આવી નથી શકતો, પણ આજ તો હું આવ્યો તો બહુ મજા આવી. રશ્મિકાંતભાઈ, રવિભાઈ, મોરે અને અક્ષય, स्पेशल थैंक्स टू रामभाई बाबू. રામભાઈ બાબુ. चलो मिलते हैं. थैंक यू. लाइक करो, शेयर करो, અને सब्सक्राइब करो. subscribe. આપણો અક્કી. Good night. ગુડ નાઇટ.